લાલાજી આ જોજો પડો ને આવી ગયો તાંત્રિક બાબા આવી ગયા હવે અહીંયા અહીં લાવો અહીં લાવો કઈ બાજુ અહીં લાવો કઈ બાજુ જાવ લાલાજી ઓ લાલાજી અહીં તો હું આવીને ગયેલો હું કઈ બાજુ અરે વચ્ચે જોડાવા આવ્યો તો મારું કામ થઈ ગયું પણ નહીં કોઈ ધ્યાનમાં અરે મને શી ખબર છે અલે કઈ બાજુ એટલે અમને શું થયું અલે કઈ બાજુ દેખાતું નહીં? બિહાડો સાઈડમાં ઓલી સાઈડમાં ચંપલ બહાર કાઢો આપડે લે બાબા તાંત્રિક બાબાનો પગે લાગેલો પગે કમ્પ્લીટ ઓળખ્યા વગર પગે ના લાગે આ માહુજી કે હું અહીંયા હું અહીં આવીને ગયો હું હું અમની તો વાત કરતો હતો કે આ હા, હારા છે. તાંત્રિક બાબા હારા છે કોમ તમારે ધાર્યું કોમ થઈ ધાર્યું તો કામ થાય થઈ જાય બેહો કેમ બાબા પગે ના લાગે લાગો પગે લાગી લો બાબા મને પગે ના લાગે એટલે બાબા તમારે લાગવા પડે આપણે કોમ આપણું એ ભાઈ કોણ છે બધું પબ્લિક મારી થોડી સમસ્યા એ બચ્ચા આપણી જ સમસ્યા કેવાય ને આપણી સમસ્યા લઈને તો આયા છે. લે આ બધા બહાર કાઢે છે કોમ છે અગર રોનનો કઈક થઈ ગયું હો કઈક થઈ ગયું છે એટલે પણ કઈક થઈ ગયું શું કઈક થઈ ગયું છે ખબર નહીં ઘંટા એમ કર મેરો ને પડા એટલે કઈક થી આવે છે પણ કાકા જાણ તો બેહો ને. ખબર નહીં યાર ચોહી આવ્યો હે બાબા માહુજી મહેમાન ના હતા ને આ દેખાતું નહીં. મહેમાનના કેમ આખું આગળ પડી ઉતરી ગયું તું જાય યાર એટલે પણ થોડુંક શું પડી ગયું તું આ યુ માથે બોધી યુ એવું છે એમ? બાજરી એટલે આ શું છે આ બધું? એ ભાઈ એ શું છે એ ખબર શું વસ્તુ છે? લે બા એ શંખ છે ભાઈ મીકને હેઠો યાર એ શું ખબર? એટલે આ પબ્લિક ને શું કરવું છે ખબર નથી પડતી યાર अरे बच्चा क्या तेरे को आया है બાબા વાગતો નહીં તમારાથી ના વાગેલા એવા ગાડી બતાવો છોકરાઓ ના બાબા આયુ રોડો હો દૂધ પીવડાવન જોવો છે. લો બાબા બાબા સારું કામ કરે ને ભરતા કરે ને. અમારે એના અહીં રવા દો बाबजी બોલો वो बना वो એવું લાગે છે હું કરે એવો વર્ગણ વાળું છે હા ઉભા રહો, હું ચેક કરું પેલા અરે ચાલજો યાર. અરે ચાલો 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 લાલુજી આવો માહુજી આવો લે. અરે મહેમાન માની આખો નહીં ચાલશે 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 તાંત્રિક બાબાને ચાલા હતો बापू કોને આપું કાકાને ચાલજો તમારા કાકાને જુઓ તો बापू કોને આપું ઓને ગુરુ વગર છે પકડો જબર વગર આવ્યું થોડી દૂર બાબાથી એટલે બે ને વર્ગણ છે બાબા બે તો બાબા જ ચાલા હતો ને વર્ગણ છે એવું છે હા હું ચેક કરું બારો ઘર વગર આવ્યું લાગે ચેક કરવાનો છું એટલે આ તો ખતરો મોણો એવું લાગે છે કઈક હા બાપુ તમને એવું જ મેં તમને કહ્યું એટલે મને શ્યામ પૂર્વ એવું લાગે એવું મને લાગે. ચેક કરી લે જવડે એટલે આ જરીક કંકુ આલું છું ઉભો થઈને એની પર વાલ લાય જો વર્ગણ હશે ને ભાઈ તો મોટો પડખો થશે બરાબર એટલે આ ચાલ વાલ લાય ઉભો થઈને એની પર ધ્યાન રાખજો હા બે આ ચવાણું બે ભેગું કર થોડી કંકુ ચવાણું બે ભેગું કરીને વાલ લાય પછી જો ચવાણું નાખશે ને તો તમને ચવાણું હરગે તો એવું લાગશે ને કે ચવાણું હરગે નહીં ડાયરેક્ટ બધા હરગે વાલ લાય એની પર એને ચાલુ જો પેલા ત્રણ જણા રાખો પકડજો પકડજો મારે એને પેલા કોઈ મારવાનું છે. દીવા એવું લાગે છે દીવા હે હો કાની પકડજો પકડજો બાપુ તમારા અસિસ્ટન્ટ ફટ્ટુ હે યાર એવું છે હા ફટ્ટુ હે બીજા બદલો હમણાં કાઢો નોનું છોકરું હોય એવું લાગે મહારાજ ભડકો ના થયો A few moments later. ડુપ્લિકેટ વાળે હેડ ઊભા થવાડ ડુપ્લિકેટ બેહો બેહો ગટુજી બેહો બેહો બે ભાઈ આવું ના ચાલે યાર કઈ ગયા તમ તો કેતા હતા બહુ પાવરફુલ બાવા એટલે હું આજે તો કઈ પાવરફુલ હારતો હતો થઈ જવાનું કુસ્તી થઈ ગયું તમારું લાગે છે ઢોંગી બાબા છે એ ડુંગી બાપા ને અરે બનાવો હા આપણો બધાય જોઈન ફરકું જોઈ અરે હાલે જો બાપુ માફ કરી દેજો ભૂલ થઈ ગઈ અત્યારે તો આપું તને હું ના 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 બાપુ ભૂલ થઈ ગઈ અત્યારે તેને આપું બરાબર આશીર્વાદ આપો.
ઓ બાપુ કેવો આશીર્વાદ મળ્યા હવે જરીક વાળી લો પેલા પર બરાબર કરાવવો પડશે નકર ના આપણા કાકાનું સાંભળો અને હું અત્યારે શ્યામપુરી આલું તમને હું નહીં હતો એ દમુજી વાત કરો આ શું આ એમના કોણ છે એનું? તો તમે કેમ છો જોડે હંગેલા હંગાત આવ્યા છે એમ બાપુ યાગરી હું અત્યારે શ્યામપુરી આલું હા તમારે કોઈ જળમાં પધરાઈ દેવાનું આને હા બરાબર હા પતાવી દઈએ હા પણ સારું થઈ જશે ખરું હા સારું થઈ જશે હા હવ બરોબર ગજામાં બા લાલુજી એ શું કરો તમે એ શું કરો જુઓ શીખી જુઓ શું બાપુ હવે મને ભમાવ એટલે એને આમ કરો છો. મોકો આલો ને યાર એ આપણે શા કોમ તો ભમાઈ નાખો તો અમે તમે. આવું ના કરશું આપણું ના હવ ભમાઈ નાખો આ કોઈ કેસે નહીં કરતું કોઈ કશું નહીં કે ભમાઈ નાખો લાલુજી ના હતા લાલુજી અમને સમજાવો ને યાર એટલે બેહું તો દીદી શું પકાવો હોય એટલે ભયા પુરાનો બદલો લેવાનો હતો યાર એટલે સોનાપુરાનો બાજુ હવે ભમાઈ ગયો હમણાં એટલે હે ને અત્યારે થોડુંક ચકેડે ચડાવે એને મેં એવું છે એમ હા. હવે સોનું ચકેડું પણ તમને વાત કહું છું અવળી જે ઈ અંદર હતો હમ. તે કર્યું. બંધ કર અલે આ ભયા વાત કરી થવા દો યાર હવે હું પેલા વાળી લઉં બરાબર શ્યામપુર લઈએ થોડીક જગ્યા આપજો છોકરાઓ જગ્યા જો હું આદરુની માથા કાકા આટલા મને લઈ જતા રહો બાપુ તો ગટુજી આવો પાઘડી છૂટી ગઈ બાપુ 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 જબરજસ્ત છે લાલુજી જબરજસ્ત છે હો મારા કાયા ને મારા ખાઈ છે આ તમારા હગા શું છે લે બાપુ આ તું હોય યાર ચલો મને દાદા ફિટ કર દાદા ફિટ ફટાફટ જલ્દી દાદા ફિટ કર બોલો સર્વિસમાં એ હવે સર્વિસ માંગે થોડું તો ગાંધો હું એનો દોરો કરી આલું ને પેલા ભાઈ દોરો હારો કોને આપું અત્યારે ગરીબ દોરો હારો બની હા એટલે હું કોને આપું અત્યારે એમ કહો બાપુ એ દોરો છો ને કાકા નાખો કાકાને આપું એમ અલે ખેતરમાં વધવાની ભૂતરી હા એટલે આ નોય ઉતરી મારા ભાઈ નહીં ઉતરી ભાઈ અલે ભયા ચોખ્ખું દેખાય યાર પાછો આવશે નહીં ભયા, બાપુ પાછું આવે એવું કરજો થોડોક બદલો લેવાનો માર સમજ્યા વાત ને હા બહુ વધારે થશે ને 25 દે ચલો બોતે ના બોત દે હેડ બાપુ ચપ્પુ લઈને બોલીએ મેં કહું તું પેલા તમારા ભૂવા યાર ફટતું છે લે લા મને દે હાડું ખાલી જોવા ગટુજી હવે ધમાલ નહીં કરો થોડું છે હા માઈ ગયું છે એટલે ગટુજી દીવા મને ખબર હે યાર મેં એટલે એમને કહું માં ખાલી 30 રૂપિયા 10 રૂપિયા દેજો અમે પકડા છે તમે બોલો મને પીવાના ખાલી 10,000 રૂપિયા આપી દેજો પોત થઈ ગયું જો ખાલી આપણે ગમાવે એટલે જમુજી ચાલો 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 મારથી તું ભૂઈ થાવ છે યાર ચાલો આ જબરદસ્ત કે આ એમનો ભત્રીજો જો આપતો જ નહીં અહીં આ મહારાજને બાથે પડી જાય લાલુજી હારું ભાઈ કઈ આ પાછું ના એવું કરજો હો નહીં આવે નહીં આવે સરું ના જોઈએ હો લાલુજી મને મારા બાપુ પૂછવું પડશે વર્ગન જહાજ બહાર આવેલું એવું અને કાઢજો પણ હો કારણ મારા બાપુ પૂછવું પડશે બાપુને પૂછી જો હા બાપુ એને વર્ગન બહુ મોટું આવી ગયેલું હે એવું છે હા તો માથાને એક વાર ટીને લેતા હોય એટલે હું કહી દઉં શું છે એમ લાલુજી જાઓ ચાલવા દેતો નહીં જો ચાલો હા ચાલ
લો બાપુ આવી ગયું. આ ભાઈ ખેતરમાં પાણી વારવા ગયેલો છે ભાઈ? ખેતરમાં પાણી વારવા ગયેલો? હા એમાં દોરું આમ જતા જોઈ એમ આવ્યું એવું કહ્યું તમને? દોરું કઈ યાદ નહીં. એ ભાઈ પૂછો આવડે બોલશે ભાઈ પોતે જ. માથા વગરનો અભણ જંડ દોરો બોલશે. હા, બુદ્ધિ વગરનો અભણ દોરો જંડ છે એના. ખબર નહીં પણ પાણી વાળવા જતા અમારા છે. તો આવડે બોલશે એવો જોજો, ચાલુ કરાવડો એને બોલવાનું કે કોણ છે શું છે, બરાબર? વાપરી નહીં તમે કે હું આ બોલું એવું હા એ ચાલુ કરશે જોજો બોલવાનું. ચાલ બોલ. અલે હું અભણ બુદ્ધિ વગરનો જંડ ઝૂલ્યા તું લેવા આવ્યો વગરનો. તો અહીંયા કર. અલે અહીંયા બી ગયો તો એટલે હું આવ્યો તો. કેવી રીતે બી ગયો હતો ભાઈ? મેં એને બીવડાવ્યો તો એટલે પણ ત્યાં શું કર્યું તું? કશું ને એની પાછળ એને દોટ કાઢી હતી ને એવું ફરી માથા બીજું વગરનો થઈને. ફરી બીજું શું કર્યું તું ત્યાં? પછી ઝાડ એવો લાવી તું લ્યા મેં. એવું છે ને? હા થયું તું ભાઈ એવું? એવું થયું ઝાડ ને બધું આલ્યું તું? બોલે ને મેં તો બધું આવતા જવું છે ને ભાઈ? હા મને ખાવાનું આલશો તો હું જતો રહી. તારે શું ખાવું છે? મને ચવાનું આપી દો ખાલી. જવાનું હાલ દઉં? હા આપી દઈએ. પાછો નહીં આવું ને ફરી? ના તો લે પકડ. હવે આ શેહામ તો એને પૂછી દીધેલો જ છે આપણે બરોબર પહેલા એને તો તેને મેં બધું બોલાડવા માટે જ કર્યો તો હાજર કર્યો તો. હવે શેહામ પૂરેલો આ શેહો તમારે ભૂલી ના જાવ પકડાવવાનું બરોબર ને પાણીમાં. ચલો નીકળો તો હવે. નેરમાં પધરાવાનું. નહેરમાં પધરાવો, તલાવડામાં પધરાવો, ગમે ત્યાં પધરાવી દો તમે. હા પણ ડાટો ખુલી ના જવો જોઈએ. હો હા હા જો ડાટો ખુલી ગયો તો પાછું હતું એવું ને એવું થઈ જશે. ના ના બરોબર. અત્યારે જતા જતા નેરમાં હા પધરાવજો. હવે અહીંયા આગળ મૂકી દો પાટે 101 મૂકી દો. લાલુજી હું પૈસા કોણ આવશે? 2001 કે હે ને? હમણાં બધું કીધું તું કે પૈસા હું લાયા. અરે પણ મને એવું તું મારા માર જોડ પૈસા જ નહીં હો. માર જો કોઈ માંગતા નહીં, માર જો પૈસા જ નહીં. ગટુજી તમે બેહો ને. લાલુજી આ તો આપણી પાસે પાડે ને. આપણે 101 જ નીકળવાનો છે, આપણે વધારે નહીં લેવાના વિધિના. આ તો આપણી પાસે પાડે. એવું કે હે? તો શું કરીશું હવે? પેલા તો આપણે નામ દેવાનું. મારું તમે યાર ઘેર કેવું કીધા કે હું ખર્ચો કરી નાખાઉં? મારે નહીં પીવું. લાલુજી બધું યાર સમજો શું કરીશું હવે? બોલો. જલ્દી. બાકી આપણે રાખતા નહીં, રોકડું જ ચાલે છે ખબર છે ને? અહીંયા આગળ આપણે નહીં ખબર પેલું દમુજી તમારે નહીં ના ખબર. આપણે અહીંયા આગળ 101 જ ઉપાવવાનો છે. પછી તમે તમારી રીતે તમે જમનું લડવું એમનું લડી લેવાનું. બાકી રીતું તો 5000 છે. એવું હે? તો શું કરીશું? દમુજી પૂછી લઈએ. દમુજી હા બોલો માવજી શી વાત છે? બાકી રાખો તો 5000 ને એક કે. હા બરોબર એમના ભત્રીજાને આપણે વાત તો કરવી જ પડશે. કરી લો વાત. જો તમે પૈસા ના લાવ્યા હોય તો બાકી રાખવું હોય ને તો 5000 રૂપિયા કાલા હાલવા પડે. પૈસા 5000 ને 1 રૂપિયા મેળવાનું. આટલા બધા ના હોય ને. અને હવે આપણે આવું ભાવોનાનું ફોર્મ થઈ ગયું બરાબર બરાબર. થઈ ગયું સાચી વાત. હવે આટલા એનો બધા દંડ આવડે આ તો બુદ્ધિ વગરનો દંડ હતો એટલે એ કેવો કહેવાય? એમને સમજાવતા આવડે? પૂર્યો પાછી હામ પાય એમ. પણ એ રમત વાત છે. આટલા બધા પૈસા લાવવું કઈ છું તો લાખ રૂપિયાનું ફોર્મ કહેવાય. પણ લાખ રૂપિયાનું કોમ એને ખાલી 5000 ની વાત છે. 5000 ને એક લાવવું કઈ છું. હવે મારી આમ પાય મારી જોડે હાલમાં આટલું મારી કામ કોઈ જોડે ના કરી હાલમાં આલે. ઘેર છે. એ ભાઈ આ સોની રકઝક ચાલે છે. 1000 રૂપિયા પડ્યા છે. બાપુ મારે પૂછવું પડશે. દરમિયાન તમારે જોઈએ ફોન નહીં રાખે. તમારે ત્યાં જીજો લઈ લેજો કાલે અને હવામાં આપણે હાલવા આવી જઈશું બરાબર. અને મહુજી લાલુજી ના દઈશું આપણે તેમની મહેતા લઈ આવશે. આપણે તો ધક્કો ખાવા છે. પણ મને આ થોડુંક મોંઘું લાગે છે. બાપા થોડા છે ને મોંઘા. અત્યારે આપણે ફોર્મ થાય છે મતલબ રાખો મોંઘા ગમે એ. કારણ કે આપણે આ તો બુદ્ધિ વગરનો જ ધંધો હતો હારો. બુદ્ધિ વગરનો છે ને હારી વાત. હવે એ શેહામ પૂછ્યો આ શેહો જેવડો મોટો જોવા ઓવનભાઈ સારું આવી ગયો એ સારું આપણે માતા બરાબર. મારા હાલ જરૂર પડશે. સારું કાલ હવામાં તમને પૈસા આવો ને 5000 ને 1 રૂપિયા આપજો બરાબર.
લાલુજી કાલ હોમ કે 5000 ની કાલી છે કે બોલો કોમ બધી જાય એટલે હા થોડું મારે જોડાવું છે કેવું જોડાવું બોલો વધારે તો નહીં રાખાતો કાલે આવી જજો પૈસાનું કાલ લઈને આવું જોડાવ તો કશું વાંધો નહીં તમારે શરમ હોય તો વાંધો નહીં કાલ લઈને આવી જજો તમારે લઈને આવવાનું પણ પૈસા હું એમને ઓળખતો નહીં 500 ની એક રાખે તમારે બરાબર કશું વાંધો નહીં તમે જે વ્યાજ 400 રૂપિયા ગણ તમે જે ગણ્યું હોય બરાબર હવ હેડી હવ નીકળો અને પેલી 86 ખોલી ના જાય એટલું ધ્યાન રાખજો બરાબર હા હા જો ખુલી ગઈ તો તમારું કામ બધું ખુલી ગયું સમજો એ છે એને ભત્રીજાને આપી દેજો આવું ભત્રીજાને આલી નહીં ચાલે એ મારે જોવાનું નહીં મેં તમારા બધાને વચ્ચે આલી દીધું છે બરાબર તો જોડે વીમો અમારે ખરો રિમોક તો ખરો ને ખતરા જેવું કામ છે બધું બહાર છે કામ અત્યારની અત્યારે ચાલશે ભત્રીજી હવે તમે જેમ કરો એમ એવું લાગે બધા હંગાત પડજો એટલે કાયમના માટે તમારું બધું કામ પૂરું થઈ જાય એવું હવ એ બધા પણ નહીં ચાલે તું ના તમારે જેમ યોગ્ય લાગે એમ કરો લાગો પગે પજે લાગો લાગી હેડો હેડી આવે. કાકા પજે લાગો ગટુજી પજે લાગો કાકા કાકા પેલા પગે બાપુ, લગાડો જવા દો. કાકા પગે લાગો એ બાબા બાબા એ ઝંડાળ્યો મને મારે માર ખાવા જેવું નથી. ના ના પગે લાગે બૈડો થોડોક આપણો હબ્દો થાય એમના આશીર્વાદ જ મળવાના. તું મારા એટલે તમે પગે લાગી પગે લાગી લાલુજી બહુ માર્યું આ તો યા, એટલું બધું રમુજી બહુ માર્યું ના ના નહીં મારી બહુ મારી હાલ ફરી આપણે કરી